તો ફાઇનલ ગાઈસ મારા પપ્પાનો રિપોર્ટ આવી ગયો છે, જો કે ક્રિષ્ના ક્લિનિકલ લેબોરેટરીમાં રિપોર્ટ કરાયો હતો. સુગર 4 ચોકડી. ઓ બાપરે, સુગર 4 ચોકડી મમ્મી. ડાયાબિટીસ 4 ચોકડી આવી. ભાઈ ગાઈસ 4 ચોકડી એટલે સમજો 370 ડાયાબિટીસ હતી, એટલે 4 ચોકડી 400. 4 ચોકડી ગાઈસ ડાયાબિટીસ મારા પપ્પાની આવી છે ભાઈ. કોલેસ્ટ્રોલ 261. ઓ ભાઈ, જેમ કે 200 હોવા જોઈએ, 249 એમ હોવા જોઈએ. 261 માં કોલેસ્ટ્રોલ બહુ પપ્પાના શરીરમાં બોડીમાં વધારે છે કોલેસ્ટ્રોલ. હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, સુસા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો, કેમ કે ચોમાસાની સિઝન છે અને સવારમાં વાદળો મસ્ત મજાના છવાયેલા હોય ને ઝરમર વરસાદ પડતો હોય, જો કે અત્યારે તો નથી પડતો, બટ એટમોસ્ફિયર બહુ એટલે બહુ કુલ છે. સો ડોન્ટ વરી, બી હેપી ગાઈસ. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, આપણે બીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. પપ્પા ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું થયું? ચાય નહીં નખતી એકટી તો વાર. આ તમે શું કર્યું બાબા? આ ઓઇલ નાખ્યું મેં. ઓ બાપ રે, એટલે આખી રાતની અંદર ચાવી હતી? હોવા નખરી જ નહીં, કાલે ના નખરી. એટલે તમે કાઢી જ નહીં એમ? કાઢી નહીં તો? કાલે કાઢવા ગયો પણ નખરી નહીં. હા, એટલે આખી રાત અંદર રહી ને? હા. એ હા, તો જોમ થઈ ગઈ. મને લાગે હતા તમે નાખી જોઈ લો ગાઈસ. ઓહો, આ પપ્પા ગૌંડરામાં બોલે લે ઉપર ઉપર લો છે. વેરી ગુડ મોર્નિંગ. જય માતાજી. જો લો ગાઈસ, ઉતર બેટા, ઉતર. લાવો એક મિનિટ, હટો. આ એવું શું થઈ ગયું પપ્પા? પણ ખબર નહીં હારી. એટલે જામ થઈ ગઈ ને? આ જામ થઈ ગઈ છે પપ્પા. જો જોમ થઈ કે પણ અંદર હવા ભરે ગયા. બેટા, જાવીમાં હવા ના ભરાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. માતાજી. શું થયું? આ પપ્પા નહીં. કે પપ્પા તૂટી ના જાય, ચાવી ભાગી ના જાય. ઓહ, આટલી બધી ફીટ પણ કેમ થઈ જાય પપ્પા? હું એ જ કેવું થાય. એમ નહીં, અંદર તો એકદમ લીસું જ આવે પોઈન્ટ વાળું, તો પછી ફીટ થવાનું કારણ કઈ રીતે? પણ મને લાગે શું છે, તમે અંદર કાલ નાખીને તેનું પોઈન્ટ આજુબાજુનું ભાગી ગયો છે. ના ભાગ. ભાગે ને પપ્પા? ના એ ભાગી ગયો. કેમ આવું છે? ચાવી નકન કેટલું જોર લગાવે છે. જો તો ઓઇલ નાખી બાકી નીકળી જવી જોઈએ નહીં? જો હાથી લાલ થઈ ગયો. એક આમ ગવર્નર સીધું કરો બસ. હો પપ્પા, લોક બગડી ગયો. જો કેટલું તાકાત કરી તો પછી આ ચાવી ઓન થઈ જાય. થઈ ચાલુ. હવે આ બંધ થઈ. જો આમ નીકળી ના જવું જોઈએ. જો આમ આમ ચાલુ નહીં થતું. આ લોક બગડી ગયો. તો ગાઈસ સવારમાં તો જો શું થઈ ગયું. હા, હવે ચાલ થઈ ગાડી. બસ એમ કરો તો એ ગાડી હોય એ થઈ ગઈ. બગડી ગઈ નથી. બગડી નહીં ગઈ, પણ એનો પોઈન્ટ બગડી ગયો છે અંદરનો. જો બાકી ચાલતો થાય છે ગાડી. પેલો તો એટલી નથી થતી પપ્પા, એટલી નથી થતી. તમારે એવું થયું હતું ને? શું? હા, મારે ચાવી નથી એ થતી. તો તમે કેમ? આ વરસાદની સિઝનમાં જો ગાડી પર બહાર નહીં રાખ્યા. જો મેં ગાઈસ કેવું દેશી જુગાડ કર્યું છે. જો એ પર પતરું મૂકી દીધું છે અને નીચે મારું બાઇક છે. જો એટલે ટોકીમાં પાણી ના પકી જાય. પણ આ ખોલવું પડે એમાં. આખું પોઈન્ટ ખોલવું પડે. આ તો જ નીકળે. તો જ નીકળે. એટલે આમાં ગોળ પપ્પા તો આટલું નથી થતું, પણ આપણે મચેડી આટલું થયું. જો આ ચાલુ થાય એટલે વાંધો નહીં પપ્પા, સારું કહેવાય. કહો ને ચાલુ ના થાય તો શું કરે આપણે? રાત એટલે કરશું 5000 તો એટલું રાખો. ચાલુ થાય ને એટલે ગેરેજમાં બચાઈ જવાની. ચલો ગાઈસ, હવે જે ઘરે ના બાબા ઓઇલ બેટી દીધું છે. તો પછી ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ચાવી ભરે નહીં કરતી બોલ. એ તો વાદના નહીં ના કરતી. મને તો અત્યારે ખબર પડી. ના પેલા ચાલુ થવાનું પ્રોબ્લેમ થતી, પણ તો કમ્પ્લીટ થાય છે. જુસના ફોન આવ્યો તો મમ્મી? દોસ્તના ફોન આયલો, અતારામાં આયલો, રાત્રે આયલો. સારી રીતે પોકી ગયેલા ને? ઓ પાકી ગયેલા. એવું? તો તમે શું વાત ચાલતી હતી રોબી? કોણ? એટલે ભાઈ હા, એટલે કે ટેમ્પો વાળો આગળ આવી ગયો હતો. એટલે દોસ્તાને એમ રાતે 8:30 વાગે જતા હતા, તે આગળ ટેમ્પા વાળો સેજ જ રહી ગયું આવા રિક્ષામાં. એટલા માટે જ હું ઉતાર કરાવતો હતો. આ તે કે અંધારું હતું ને સેજ માટે રહી ગયેલું. તે કહેતો આગળ પેલી નદી આવે ને, નદી નથી કે થોડુંક નદી દૂર હતી. આ બાજુ અને વાર વાગે મમ્મી નદીમાં પડી જાય તો? હા, આ બાજુ ખાઈ હતી કે, અને વચ્ચે અમારી રિક્ષા હતી કે, વચ્ચે ખાઈ હતી કે, અને આગળ નદી હતી ને વચ્ચે અમે હતો. તે કે રસ્તો ખુલ્લો હતો ને ત્યાં બાજુ વળી જ જવાય. રાતે તો જવાય જ નહીં યાર. અને રાતે તો બધા ટેમ્પા વાળા કોઈ હારા ના હોય. એટલે ગાઈસ જો મેં આ લોકો ક્યારે વહેલા ગયા ખબર? અરે એ લોકો જમા બેન મેં કીધું ને કે ભાઈ ચલો ફટાફટ ઊભા થાવ, ઘેર જવાનું છે, તેમાં નડિયાદ થી જવાનું છે, અને વરસાદી સીઝન ચાલુ થઈ ગઈ ને કારા વાદળ આવી ગયા, ફટાફટ જાવ. ત્યારે એ લોકો ઊભા થયા. બોલો તો ઊભા થયેલા? એ તું આ ડુક્કર ખવડાવતી હતી. હા, એવું ના હોય. અને આ છોકરો હોય ને ત્યાં ફોઈ આવે ને એટલે હોડિયામાં જ પહેરી જાય. એમની જોડે જ ખાખા કરે છે બધું. એક કદાચ મમ્મી વાર ના હોત, રેલિંગ ના હોત અને કદાચ ખાઈ હોત તો એ ખાઈમાં પડી જાય ને નદી હોત તો નદી પહેરી જાય. હા તો એ તો
ભાતીજીનો પ્રસાદ હતો જોડે. હા જો ગાઈસ ગઈકાલે એ લોકો ફાગવેલ ગયા હતા અને ફાગવેલ થી રિટર્ન આવતા મારા પપ્પાની એ લોકો ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા. એ જ્યોત્સના તે નિલેશ હતા અને એમને જેઠ જેઠાણી હતા. તો કે એ લોકોને મેં બ્લોગમાં નતા લીધા કેમ કે એ લોકોને આવવાનું નતું ગમતું એટલા માટે મેં બ્લોગમાં ના બતાવી શક્યો. બટ એ 4 લોકો હતા અને જોડે ભાતીજી મહારાજનો પ્રસાદ હતો. ખરેખર ભાતીજી દાદા કળિયુગમાં પણ સાક્ષાત છે. જો વિચારો ગાઈસ આમ આગળ જતા હોય અને આગળથી ટેમ્પો આવતો હતો. આગળ ટેમ્પો આવતો આ લોકો જોડે રિક્ષા હતી અને રિક્ષામાં પાછો હોર્ન પણ નતો અને પાછી ડીમ લાઇટ હતી. હે ને મમ્મી? લીમાંથી લાવી. અને પછી જેવું ટેમ્પો આવવા ગયો ને ગાઈસ એ લોકો ઓવરટેક કરવા ગયા. તો ઓવરટેક કરવા ગયા ને જોડે ઝાડી હતી ને એમાં રિક્ષા ઘાલી દીધી. અને જો કદાચ બ્રિજ હોત થાઈ હોત એમાં ઘાલી દીધી હોત તો સીધી નીચે એ થાત. ચડી જાય. હે? મને તો એ વાત જ ના કહ્યું, મને તો કટોરા ચડી જાય. પણ મમ્મી મને બહુ બીક લાગે છે વાત કીધી ને મને બહુ ગભરામણ થઈ ગઈ અંદરથી. એટલા માટે હું ના કે કહું તમે રાતે ના આવશો. ના આવે એમ. બે સમય છે બપોરે છે ને સવારે છે. હા તો પછી એ ટાઈમે ના આવે. હવે કહેજે મમ્મી હવે આટલે કે આવે જ નહીં પછી બરાબર સાંજે. મામા ઠંડો પડે છે 5 વાગ્યા સુધી. હવે નહીં આવવાનું. આ યાર હું તો કેટલી થઈ ગઈ. અને મમ્મી નોમસી કી આવે. નમસ્તે જી, આ કરતા પપ્પાને ખબર હા અને કે આને આવું થયું તો પછી ના ના યાર આ બધું ખોટું પડે. આ લોકો યાર કશું વિચારતા નહીં મમ્મી. આ કે અહીંયા જ છે ને નિલેશને મેં કાલ કીધું ને હું જાઉં નિલેશ ફટાફટી મૂકું વરસાદ ચાલુ થશે અને મૂકું તમારે જવાનું લેટ થશે ને તો તકલીફ પડશે રસ્તામાં. કે ના ના કે 26 કિલોમીટર દૂર છે ને કે એવું કે બોલ મમ્મી. એટલા માટે ગાઈસ તમે પણ જો સાંજે નીકળતા હોય ને તો સાવચેતથી નીકળજો. વરસાદી સિઝન છે અને આ વરસાદમાં લોકો કેદારનાથ જાય છે, અમરનાથ જાય છે, પાવાગઢ જાય છે. કાયદેસર જગ્યાએ બધી જઈને આ જવું જોઈએ. આપણો જીવ આપણે પોતે જ જોખમમાં મૂકીએ છીએ. બાકી ભગવાન એવું નથી કહેતા કે તમે મારા મંદિરે આવો, મારા શરણે આવો. તમે પોતે જ જાઓ છો તમે પોતે જ પારો બરાબર. એટલે પ્લીઝ પોતાનું અવેરનેસ પોતે જ રાખો. અને મામા શી લાગી? જતા છે ને ફસાઈ ગઈ. કઈ ફસાઈ? આ 7 કિલોમીટર આમ કરતા રહેતા આમ કરતા 4 વાગે ગોઠ થતી હતી ડાયરેક્ટ પહોંચે. એટલે મહારાજની ગોટે જાવ કેમ ને. ચાલતી. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. નહીં જો ફેસે થઈ ગયા તમે તો. ઓકે પપ્પા તમે આજે રિપોર્ટ આવશે કે નહીં આવે? આ જવાના આજે રિપોર્ટ આવશે. શુક્રવારે તો ડોક્ટરને બતાવવા માટે જવાનું. ખબર કે આજે જ આવશે કે મને 10 દિવસ પહેલી રિપોર્ટ કીધેલું. ના આજે કીધું મને પેલા રિપોર્ટ એવું તો પછી આજે રિપોર્ટ આવશે આપણે ઘેર રાખવાનો અને શુક્રવારે બતાવવા જવાનું. તો એ વાંધો નહીં ચલો ને જોઈશું હવે. આપણને તો ખબર ના પડે રિપોર્ટમાં શું છે શું નહીં રીતિકા. ડોક્ટરને બતાવશે પછી એ તો શુક્રવારે 4 વાગે આવશે ચુડાસમા સાહેબ. બસ તો પછી રિપોર્ટ લેતા અને પછી શુક્રવારે જવાનું. 4 વાગે કીધેલું તો આપણે 3 વાગે જઈને બહાર રહેવાનું. શું કહેવું? એ નહીં ડોક્ટર 1 જ કલાક માટે આવો પપ્પા. એટલે આપણે હા હા તો આપણે વહેલા જઈને બહેરાને કશું ટેન્શન નહીં થાય પણ જવું પડે. આજે સ્કૂલે જવાનું? હા આજે વરસાદ નહીં પડતો. હા આજે બીમાર નહીં પડવાનું હો. હા. કાલે બાપા બહુ હેરાન કરી ગયા લોકો. શિબા બેજા ગુડ બાય. મમ્મી લાગ્યું કે ગઈકાલે જોસા જેવી એન્ટર થઈ ને તો એનું મોં થોડું ભારે ભારે લાગ્યું. ભાઈ એનું શરીર ભારે ભારે લાગ્યું અને આમ થોડું સ્ફૂર્તિવાળી લાગી નહીં ને. એ તો ગયા મહિને તો આમ પીહુડી રહેવા ગયેલી ને હા. તો બહુ હેરાન કરતી હતી. એટલા માટે એમ ને બહુ હેરાન કરતી હતી ને રોટલી શાક બંને આલો તોય ના ખાય. જો પડેકા પડેકા તું ખાય. એમ નહીં તું રહેવા જતો ત્યાં મમ્મીનું શરીર ઉતરી જાય અને તું અહીં નસે તો ત્યાં મમ્મી શરીર ના ઉતરે એવું. એ કેવું ઊંધું ખાવા મળે એટલે શું કહે છે મમ્મી એને ખાવા મળે હા, એટલે બહુ પચવા હા. હા તે કરે તું તું હેરાન કરતી હશે બેટા. પણ મામા નાના હોય તો અલગ પછી મોટા થઈને ભજવવાના છે. પણ એટલું બધું થોડું બેટા હેરાન કરવાનું હોય મમ્મીને. તું જગ્યાએ હેરાન કરવી ખરી મમ્મીને? હા કેટલી હેરાન કર્યું? હે હા થોડી ઘણી. તો પછી નીલી સેવા થતા હોય તો હા લાગે નહીં મમ્મી. તારા પપ્પાની બોડી નહીં વધતી. તારા પપ્પાની બોડી વધી જાય ને તો કોઈ ટેન્શન નહીં. અમે જ્યોત્સનાની વધવા જેવી નહીં જરૂર તો જ્યોત્સનાની વધે છે. શું કહેવું મમ્મી? એ તો એવું ને શરીર પર મારે હે શરીર પર મારે પણ નીલેશ મમ્મી આખા ઘીમાં ડબો રાખે ને તોય ના થાય. તોય બોલી જાડા ના થાય. કેમ કે ગાઈસ નીલેશ કેટલા વર્ષથી અહીંયા આવે છે? કેટલા આઈ થિંક જો અમે કયા વર્ષે લગ્ન થયેલું? 2012 માં ને. બધું યાદ તો મને નહીં. આઈ થિંક 10-15 વર્ષ થયા પણ ગાઈસ એવું ને એવું શરીર છે. એ વેટ ગેઇન કરવાની ગોળી પણ ટેબ્લેટ પણ કરતા હતા વિચારો. કોઈ એમનું વેટ ગેઇન થયું નહીં. આમ બદનમાં હતા. એવું ઓહ. પણ હવે જેમ મોટા થયા એમ પછી નાના હતા. પાત્ર થઈ ગઈ. તે બહુ નહીં પેલું જોવા ગઈ ને તો બદનમાં હતા. પેલું જોવા ગઈ પછી તો વતી તો હુક જ ગયેલા. હું કઈ ગયા નહીં. પેલું જોવા ગયેલા તો બદનમાં હતા. અને જોશના પહેલા કેવા હતા? જોશના તો રૂપલી હતી. પાતરી હતી નહીં. આ તો ઊંધું થયું. જોશના જાડી છે કે નીલેશ પાતરા થઈ ગયા. ચલો આજે કેમ ઇન્ટરેસ્ટ પહેર્યો છે બેટા? દર વખતે કહેવાનું આજે બુધવાર થયો છે. જો ગાઈસ સિમ્બા બકરાને પણ નહાડે છે નહીં.
બુધવારે પિન્ટરેસ્ટ પર જવાનું. હા મારા મમ્મી મારા પપ્પા ના પાડે કે આ બુશર્ટ નહીં પહેરવાનું. બુશર્ટ નહીં, શર્ટ. શર્ટ નહીં એ તો? શું પૂછું નહીં. ગુંજુ કે ખસું ખીસું ખીસું? ગુંજુ. ગુંજુ નહીં કે એટલે શું આ બટન ખીસું કે બાબા. એટલે મમ્મી ઓલરેડી આ શર્ટના ખીસું આવે જ નહીં અહીંયા. એમ નહીં આ હા. બટન તૂટી ગયેલું હોય ને હા. એટલે ના પાડું બરાબર. જો પપ્પા મમ્મી કેવું કહે છે તમે બીજું શર્ટ પહેલો કરી નાખો. આ એટલે બટન- આજે રિપોર્ટ લેવા જવાનું પપ્પા કરી નાખો. એટલે બટન નહીં નહીં હોય ને જોડે હું મારું. જે લગે હોય ને જોડે જાય આપણે મારી. ના ગાઈસ મારા પપ્પાની એક કંજુસાઈ તમને કઈ બતાવું. ગઈકાલે મારે 11 શ્રીફળ વધેરવાના હતા માતાજીના મંદિરે, બરાબર. તો મેં મારા પપ્પાને એવું કીધું મૂકું પપ્પા તમે તમને 400 રૂપિયા હું આપું છું, તમે 390 રૂપિયાનું 30 રૂપિયાનું એક શ્રીફળ આવે તો 13 શ્રીફળના 390 રૂપિયા થાય, બરાબર. આઈ થિંક કદાચ તમે ગણી લેજો. તો મેં 400 રૂપિયા આપ્યા, તો 390 મૂકું શ્રીફળ લાવજો, 10ની અગરબત્તી લાવજો અને શ્રીફળ મૂકું એવા લાવજો કે શ્રીફળ ત્યાંથી ફોલેલા આવે, બરાબર. મૂકું 5 રૂપિયા વધના આપી દેજો કારણ કે 25નું શ્રીફળ અને 5 રૂપિયા ફોલવાના એટલે 30 રૂપિયા થયા. તો હું 5 રૂપિયા વધના આપી દેજો. તો મારા પપ્પા પૈસા બચાવવા માટે વિચારો 25 રૂપિયાનું નારિયેલ લઈને આવ્યા કે પાછા ફોલ્યા વગરના, અને જે મેં પૈસા જે ઉપર ફોલવા માટેના જે એક્સ્ટ્રા આપેલા ને એટલે ભાઈને એ પૈસા પાછા લઈને આવ્યા. ના કે આપણે ઘરે ફોલી નાખશું, આ પૈસા તું ગીજામ રાખ, આપણે એ લોકોને એવા પૈસા નહીં આપવાના, આપણે ઘરે ફોલી નાખશું કે એમ કે ઘરે 13 શ્રીફળ ફોલ્યા. બોલે પીવું આપણે કોલમ શું જાય છે? 40, 50, 60 રૂપિયા વધે પેલા 13, 50, 65 રૂપિયા વધી જાય તો 65 રૂપિયા મફત આલવાના. ફોલ્યાના પૈસા દેવાના એમને. એટલે બોલો. ઘરે જ ના ખોલે ફ્રીમાં ઘેર ફોલ્યા કેવા? હા ફોલ નાખે કેટલી વાર લાગે? 5 મિનિટ લાગી ફોલતો. હા, પણ 60 રૂપિયા બચી ગયા નહીં? હા 65 રૂપિયા બચ્યા. તમે મને 40 જ બાલેલા. 60 રૂપિયા આલેલા. હા 60 રૂપિયા ચાલેલા. હા તો કઈ ગાઈસ પપ્પાની કંજૂસાઈ તો પપ્પાના હાથમાં જ છે. કંજુસાઈ કહેવાય કઈ? થોડા મફત પૈસા આવે ભાઈ. મામા થોડા જર ઉપર પૈસા મૂકે છે એ વસ્તુ સાચી બેટા, બચાવ જરૂરી નહીં પપ્પા. હા પૈસા બચાવવા જરૂરી છે આપણે. સાચી વાત છે. આપણે ફોટો કેટલી વાર લાગે? આ રોડથી નાખીને ફરાર ફોલી જાય. ફોલે ગયા કેવા નહીં? તારા ભાઈ ચાલે ચાલે, શીખવા જેવી વસ્તુ છે ગાઈસ. તો ગાઈસ ચલો કશું નહીં, કહેવત યાદ આવી છે પણ કહેવત કહું કે ના કહું તમને? કહેવત યાદ આવી છે, ચલો પછી સ્કીપ કરું છું, અત્યારે નહીં કહેવાય. શું કરો છો? કપડા તમારે તો રોજે રોજ એવરી ડે કંઈક નવું ઉમેરો ને. તમે ના નાસો ના ધોવાય નવું ઉમેર દો. હે તમારી તો ઈચ્છા તો એ જ હોય ને બકા, બીજું શું હોય છે? મેં થોડું કીધું જમો કે આ કપડા આજે વહેલા કપડા ધોઈ જશે નહીં જીલું પણ? વહેલા કપડાં ધોઈને આવું કપડાં ધોઈને ખાવાનું બનાવું. ઓકે ઓકે. હજી તો શું રીતિકા રોજી રોજ ખાવાનું બકા? સ્કીપ કરો ને એક દિવસ. ના ખાશો શું હતું? તમારું 60 કિલો વજન થઈ ગયું છે. તમે ના ખાશો ને મારે તો ચાલશે. હું તો કામ કરું ને એટલું જ રહેશે. બરાબર બરાબર. અને ગાઈસ મમ્મી હવે શું બનાવે છે જોઈએ છે. મમ્મી ગિલોડી બનાવો છો? ટીંડોળા કહેવાય. ગિલોડા ના કહેવાય? ટીંડોળા ક્યાં ને ગિલોળા ક્યાં? હા, આના પર બજારમાં લેવા જાય ને તો ગિલોડા ના કહેવાય ને મમ્મી? ટીંડોળા જ કહેવાય. ટીંડોળ જ કહેવાય, કે લોકો આપણી પર હસે કે આના ગામ માટે કશું નહીં આવડતું. ગિલોળા લેવાય. હા એવું કે. એટલે ગાઈસ મને તો ખબર નથી બટ આપણે અને તો બધી આપણે શાકભાજી ને બધું વરતવું જોઈએ. હા, ઓળખવી જરૂરી છે. કદાચ કોઈ રીતિકામાં લેવા મોકલે પછી આ અને ગિલોડા કહું તો બધા લોકો હસે કે છે કશું નહીં શીખાડ્યું હોય. એવા ટીંડોળા આલ દે એમ કે. હા ટીંડોળા આપો ને એમ કહેવાનું. મારા ઘરનો ફેવરેટ મસાલો જલારામ મસાલો, સ્પેશિયલ સુરતી ગરમ મસાલા જે વેજીટેરિયનમાં નાખવામાં આવે છે. થઈ જવાનું? જવાનું ચલો ચલો ફટાફટ. ટાઈમ નથી થયો તો તૈયાર અલે 11 વાગી ગયા. ચલો હું તો રેડી છું આયા રેડી નથી રૂહી, ચલો બેટા સ્કૂલે જવાનું છે. રેડી? જોજો તમે. ઓકે, કેમ આજે નવા નવા લાગે છે? માથું નવું વરાયું લાગે છે. માથું નવું વરાયું લાગે એટલે આવું જ વરાવતો નહીં માથું. એટલે પહેલા જોરદાર માથું વરાયું ઓર્યું છે. મન થયું તો ઓળવી દીધું. મન થયું? ખરેખર ગાઈસ જે મન થાય ને એ વસ્તુ કરી જ લેવાનું. લાઈટ તો કરો ગાઈસ, તમે લોકો લાઈટ કેમ નહીં કરતા? હા લાઈટ બહુ લાગે. ગરમી લાગે છે, લાઈટ કરવું જરૂરી છે. લાઈટથી ગરમી વધારે લાગે. તો ચાલો હવે મસ્ત મજાનું હવે સેવ ડુંગળી અને રોટલી રીતિકા બની આપશે છોકરાઓને. આપણું બીજું અલગથી બનાવે. આપણું જો ટીંડોળા બનાવે છે ને, હા મમ્મી તો મને ટીંડોળા કહે છે. ટીંડોળા હિન્દીમાં થાય. એવું? ગુજરાતીમાં ગિલોડા. ગિલોડા કે એમ ને? તો મમ્મી મને ઊંધું શીખાડે છું પછી. હિન્દીમાં ટીંડોળા કહેવાય હા. સબ્જીના. હા ગુજરાતીમાં ગિલોડા. ગિલોડા કે ગિલોડા. ઓકે ઓકે. પછી હિન્દીમાં દૂધીના લોકી કે હમ અને ગુજરાતીમાં દૂધી. દૂધી કે, સાચી વાત. હમ. તો ચલો ગાઈસ હવે મલાઈ કેટલી છે? કેમ કે ગઈકાલે રીતિકાએ મલાઈવાળી ચા મૂકી હતી, જોરદાર મૂકી. આટલી જ મલાઈ એકઠી થઈ છે. હવે ગાઈસ જેમ જેમ મલાઈ એકઠી થશે ને એમ ઘી બનાવશે. અને ગઈકાલે ગાઈસ એટલી સુપર ચા બનેલી ને મારા ઘરે 3 વાગે. હે ને? બહુ જોરદાર ચા બનેલી એમ. એવી કોઈ હોટલમાં નથી.
હોટલમાં નહીં મેં આટલે કે પીધી જ નહીં એવી ચા એ કે તે કઈ રીતે ચા બનેલી મને તો કે નોર્મલ રીતે જે આપણે નોર્મલ રાખીએ ને એ રીતે દૂધ રેડી મલાઈ વાળું હમ. એટલે મલાઈ કાઢી નથી એ દૂધમાંથી બરાબર એ દૂધ રેડી વાળું દૂધ રેડી અને થોડું પાણી હમ એ ઉકળવા દીધું ઉકળવા નહીં નાખ્યું જરા ગેસ ચાલુ કર્યો પછી ચા નાખી દીધી 2 ચમચી હમ અને 2 મુઠ્ઠી મોરેસ નાખી દીધી અને ઉકળ્યા પછી પાછું શું પેલું આદુ નાખ્યું હમ અને હું જો ચાનો મસાલો બનાવવાની છું આજ કે કાલ ચાનો મસાલો બનાવી એવું એમ હા ગુલાબના પાન મળી જાય તો પછી તો લઈ આવું બોલો ગુલાબના પાન હા ચાનો મસાલો મસ્ત બનાવજો કે અને ડબ્બો પર રોજ એ જ મસાલો નાખવાનો સારું તો ભાઈ ઇલાયચી એવું બધું લાવવાનું ઘરે જ હા અને સૂંઠ ને એવું બધું અને વડિયાળી એ બધું જ. સારું ચલો મસ્ત તું બનાવવાનું. મને લખી આપ હું બધું લઈ આવું હા બરાબર અને રોજ ચામાં એ જ મસાલો ઉકળે ને ચા એટલે એ મસાલો નાખવાનો જોરદાર ચા બનશે. તો ગાઈસ હવે જમવાનો સમય થઈ ગયો છે અને જમવામાં મસ્ત મજાનું બનાવ્યું છે અહીંયા સેવ ટામેટાનું શાક અહીંયા ગિલોડાનું શાક ઘીવાળી રોટલી ઘીવાળી રોટલી આજે કેમ ઘીવાળી રોટલી બનાવી આજે અમારી ઘીવાળી. આજે મારી પર મહેરબાન છું તું મહેરબાન નહીં બકુ આ ઠંડક થઈ છે તો પછી ખવડાવીએ. ઓકે તો જો ગાઈસ ઘીવાળી રોટલી અહીંયા શાક છે તો પપૈયું ના ખવાય પણ તમારથી ખવાય. હા નહીં હમ. વાંધો નહીં તમે ઘીવાળી નહીં ખાવ ના કેમ પેટ વધી જાય. પેટ વધી જાય તમારું પેટ નહીં વધી જાય તમારે તો જોઈએ હવે કેમ પુરુષનો તાકાત જોઈએ એવું? રાખું ચલાવવાનું નહીં. હાય હાય ભાઈ ભાઈ બહુ મીઠું મીઠું ના બોલીશ હા હા સારું કહું સત્ય કહું તો મીઠું લાગે. સારું સારું તાકાત જોઈએ પુરુષને નહીં તો ગાઈસ બપોરના 2 વાગી ગયા છે ને મારા મમ્મા હજુ ગયા છે બજારમાં અને મમ્મી હજુ બજારમાંથી ઘરે વાપસ આવી નથી તો સિમ્બાએ હજુ સુધી ખાધું નથી બોલો ઘરના તમામ ફેમિલી મેમ્બર્સે ટ્રાય કરી જો કે સિમ્બા ખાઈ લે પણ હજુ લગી મારા સિમ્બાએ ખાધું નહીં સિમ્બા મમ્મીની રાહ જો બેટા વાર જોઈને બેહી રહ્યો છે ગાઈસ કે ક્યારે મમ્મી આવે ને ક્યારે એના હાથથી ખવડાવો સિમ્બા કેમ નહીં ખાધું છે હે તું ખાધું કેમ નહીં અને ગાઈસ આને એવી ટેવ પાડી છે મારી મમ્મીએ કે ચમચીની સાથે તમે ખવડાવો ને તો જ ખાવાનું બાકી બધું લાવી જો અહીંયા જ છે એનું જમવાનું જો ઢાંકી મૂક્યું છે ગાઈસ પેડીગ્રી દહીં અને એ બધું મિક્સિંગ અમે કર્યું છે અરે નહીં ખાતો એટલે ગાઈસ આવી બધી વસ્તુ છે એટલે જે ટેવ પડે છે ને એ રીતે ટેવ પડી જાય છે અને ખરેખર મારી મમ્મી સિમ્બાને બહુ જ પ્રેમ કરે છે મારા ઘરમાં કોઈ પ્રેમ નહીં કરતો એટલું મારી મમ્મી પ્રેમ કરે છે એટલે સિમ્બા રાહ જોઈને બેસી રહ્યો છે ક્યારે મમ્મી આવે ક્યારે ખવું એમ કોનો ડોગી આવું કરે છે ગાઈસ કમેન્ટ કરજો ઘર સાચવીને બેસી રહ્યો છે જો ઘર બંધ છે અને શાંતિ સાચવીને બેસી રહ્યો છે હે સિમ્બા ઓય ખાઈ લે ને ખબર નહીં પડતી તો રીતિકા જો ઊંઘાડું છે ને પણ બકા લોરી તો ગા બકા એટલે અત્યારની માયા લોરી નહીં ગાતી બોલ એ જ મને લોરી વગાડીને ઊંઘાડવા. હે વીર અત્યારની મમ્મી લોરી જ નહીં ગાતી નહીં બેટા જોયા ઊંઘી રહ્યો છે અત્યારે ઓહો વીર પોલીસ કેનું બનવાનું પોલીસ બનતો રીઝાઈ ગઈ. રીહાઈ ગયો વીર પોલીસ બને આના હમણાં તો જો ગાઈસ હા પણ ચમચી જે ખવડાવે તો તરત ખાઈ. હા હા પણ આ વીરે હેરાન કરે છે એને ખવડાવવું કે અમે રાખ પણ મમ્મી સિવાય નહીં ખાતો બહુ ખાસ પણ એને ટેવ પડી ગઈ ચમચી થી જ. હમ આ હું ખવડાવું તો ખાઈ જાય ચમચી વડે. નીચે ગાઈસ આમ નીચે તમે મૂકો તો નીચે પડેલું નહીં ખાવાનું હાથથી ખાવાનું તો જ ખાય આ છે જર્મન શેફર બ્રીડ જો કેવો બેસી રહ્યો છે હે સિમ્બા જાઓ ચમચી જે ખવડાવું ખાઈ શું ટ્રાય કરો. નહીં ખાતો છો ને યાર Try મારે તો કરો. ખાઈશ ને તું હે લે ખાઈ લે બેટા લે મમ્મી પછી આવશે આ કરો ખાઈ લો ખાઈ લે બેટા ચલો પપ્પા ખવડાવો ચલો લો ખાઈ લે બેટા ખાઈ લે નસીબા જો ગાઈસ લે બેટા ખાઈ લે મમ્મી આવશે પછી લે જોઈ લો ગાઈસ બસ તું કહું છું ને ચમચી એટલે તે દિવસ મેં ના ખાય એની મમ્મી વગર ના જ ખાય એની મમ્મી આવશે પહેલા તો મેં નહોતું ખવડાવ્યું. હે ઊંધરા પહેલા તો ખવડાવ્યું. ગાઈસ અમારી રૂહી સ્કૂલેથી ઘરે આવી ગઈ છે આયા તમે વાવ મારું ફેવરેટ નાસ્તો થેન્ક યુ સો મચ પણ ગાઈસ રૂહી સ્કૂલેથી આવે છે ને તો મારા માટે નાસ્તો લઈને આવે જ છે થોડુંક પણ બચાવીને લાવે એનું નામ દીકરી કહેવાય ગાઈસ મેં એને એક જ વખત કીધું હતું કે બેટા મારા માટે પ્લીઝ તું જે પણ ખાવું એ મારા માટે નાસ્તો આટલો પણ લાવજે કેમ કે ગાઈસ મને નાનપણના સ્કૂલનો નાસ્તો બહુ જ ગમે છે ને રીતિકા ખાલી મરચું મીઠું અંદર નાખ્યું ને ગાઈસ તો પણ એ સ્કૂલનો નાસ્તો મને આઈ ઓલ્સો લાઈક ઇટ પણ છોકરા નાસ્તો બહુ ગમે મને જો ગાઈસ વાવ ગમે તેવો પણ મસ્ત લાગશે આઈ હોપ વીર ઊંઘી ગયો બકા વીને સીધો તો નાખો આવી રીતે ના ઊંઘાડાય તો ગાઈસ આજે પિક્ચર છે કહો ના मैं प्रेम की दीवानी हूँ वाह हाँ तू किसकी प्रेम की दीवानी है आपके जवाब का राह देख रहा हूँ तू किसकी प्रेम की दीवानी है
ટીયુસ કે હવે ગલ ગયા મેં પીગળી ગયો હું યાર ઓય હવે જો કેટલી શરમાઈ છે જો તો લડાઈ થાય કે લડવું જ પડે રહેવું થોડું હોય. ઓ વીર રૂહી મમ્મી પપ્પાને કેવું બધું બોલી જાય છે પપ્પા મમ્મી નહીં બોલતા. એ શું થઈ ગયું એમ જે તે શું કહી રહ્યો? તું ગમે રીતિકા લાખ કોશિશ કરશે પણ રૂહી તો મારી બાજુ જ રહેશે એવું ના નહીં રૂહી તું કોની બાજુ પપ્પા બાય. પપ્પા બાજુ તો ગાઈસ પીહુ પણ સ્કૂલેથી ઘરે આવી ગઈ છે કશું શું બનાવ્યું છે હા ડબ્બો તારી આ જ મૂર્ખામી છે જ્યારે પણ ગાઈસ સ્કૂલેથી ઘરે આવે છે ને ત્યારે ડબ્બો ઘરમાં મૂકી દેશે અને પછી ધોવાનો રહી જશે બસ મેં રોટલી નથી ખાધી. કેમ નહીં ખાધી કેટલી એવી નહીં પાછી લાવી મમ્મી બસ આવું કરવાનું બેટા એક જ પાછી લાવી. પણ તારે કાં રૂહી સારી રૂહી કેટલું બધું ખાઈને આવી કે હું એને એક જ રોટલી આપું. તો તને કેટલી આપે છે 2. 2 રોટલી આપે છે જીલું આવી ગઈ છે બજારમાંથી ઘરે શું શું લઈને આવ્યા શું ને અસ્તરનું શાક બસ જ્યારે હોય ત્યાં કશું નહીં નકાર જ પાડતી હોય છે પણ કે અસ્તરનું તને એવું શાક થયું કે ભાઈ. ડસ્ટબિન તમારા માટે કશું લાવી ગમે છોકરાઓ હોય એમની માટે લાવવાનું હોય. કેમ ઘરના તમામ શું છે આ? ચીકી લાવી છોકરાઓ. લાવો જે કા એક તો ચીકી એવો બને જ છે મારા એ માટે રૂહી વીર ને પીહુની. કશું વાંધો નહીં એક તો મને આપ લે, એક તો લે એક તો મારું વિનતા હું જલ્દી આલી શકું ભીંડા ભીંડા પછી ના અસ્તર બધા લાવી. એટલે લાલ લવ જમા પેલા નાખી ગયા એમના. એક તું બ્લાઉઝ સીવવા માટે લઈને હા, કોનો અસ્તર. કસ્ટમરનો છે હા. જો લો ગાઈસ ચીકી આ જીરું આપણે બનાવી જ નહીં હો ચીકિયા હવે આવા દો ને ઉત્તરાયણ પછી હમ ઉત્તરાયણ પર બનાવું છું અને શિયાળા હમ તો હવે શિયાળામાં બનાવીશ. આ શું શું લઈને આવી ના ના હું આટલો પાવડર નાનો ડબલો આવવાનો ત્યાં છોકરા લયા એટલે બધું ઠાલવી નાખે તો નાનો હોય તો ચાલે. ઠાલવાય નહીં બગાડે તો વાંધો નહીં. ચોલ્લા લીધા જો ડાયમંડ વાળા આ મોટા નહીં પડે એટલે કંઈક જઈએ ને ત્યારે આવ નોર્મલમાં તો હવે ચાલે. ઘરે નહીં ઘરે નહીં ઘરે તો નહીં શૂટ કરતા તો ફાઇનલ ગાઈસ મારા પપ્પાનો રિપોર્ટ આવી ગયો છે જો કે ક્રિષ્ના ક્લિનિકલ લેબોરેટરીમાં રિપોર્ટ કરાયો હતો 2 દિવસ પહેલાં ના આઈ થિંક 1 દિવસ પહેલાં નહીં અને 1 દિવસ હા પરમ દિવસે ગયેલા હા ગઈકાલે ગયા હતા અને આજે રિપોર્ટ આવી ગયો સૌથી બેસ્ટ કહેવાય તો ચાલો ભગવાનને હું દુઆ કરું છું કે રિપોર્ટ ખોલતા ખબર પડે કશું. પહેલા જ કઈ રિપોર્ટ નોર્મલ આવે પણ થોડું અંદાજે તો ખબર પડશે એટલે સુગર કેટલું છે એ બધું ખબર પડે હમ. અને લોહીના ટકા કેટલા છે એ બધું ખબર પડે. જોઈ લો ગાઈસ હિમોગ્લોબિન 14.4 એટલે લોહી 14.5% છે સારું કહેવાય લોહી નહીં 14%. 14.5% કહેવાય ને 14.4 હિમોગ્લોબિન છે આપણને તો કંઈ ખબર પડતી નથી આમાં કેમ કે ગાઈસ ડોક્ટર આ એમબીબીએસ તમને એમબીબીએસ ખબર નહીં પડે ને MBBS નહીં તમે હા એમબીબીએસ છું ને તો પછી કેમ ખબર અને તું BHMS નહીં ત્યાં હું જોઈતી હું MBBS છું, તું BHMS કહેવાય. દેતી નહીં એમ કરો. જો લો ગાઈસ આ ક્વોન્ટિટી 10 ml ફિઝિકલ ટેસ્ટ લીધેલો અહીંયા આ ટેસ્ટ લીધો તો એમ 10 ml નો કલર પે યલો ક્લિયરિટી ક્લિયર છે એબ્સન્ટ એડોમેટ એસિડિક રિએક્શન એડિટિવ છે પછી સુગર એબ્સન્ટ સુગર 4 ચોકડી ઓ બાપરે સુગર 4 ચોકડી મમ્મી ડાયાબિટીસ 4 ચોકડી આવી ભાઈ ગાઈસ 4 ચોકડી એટલે સમજો 370 ડાયાબિટીસ એટલે 4 ચોકડી 400 ચોકડી ગાઈસ ડાયાબિટીસ મારા પપ્પાની આવી છે ભાઈ જો અહીંયા 4 ચોકડી લખી છે સુગર 4 ચોકડી પણ પેલો હરગવાન પોદો હોય પછી એનું blood juice negative. બનાવી પી જાઓ. પછી એ હરગવાન પોદો ડાયાબિટીસ નો બહુ જ ઉપયોગી છે. 2000 RPM ટુ M for 10 મિનિટ પછી આગળ કરતો પછી આગળ ખબર નહીં પડતી કોલેસ્ટ્રોલ 261 ઓ ભાઈ જેમ કે 200 હોવા જોઈએ 249 ml હોવા જોઈએ 261 એટલે કોલેસ્ટ્રોલ બહુ પપ્પાના શરીરમાં બોડીમાં વધારે છે કોલેસ્ટ્રોલ હા કોલેસ્ટ્રોલ ગાઈસ બહુ જમા થઈ ગયું છે પપ્પાનો જો લિક્વિડ પ્રોફાઇલ કોલેસ્ટ્રોલ 261 ઓ ભાઈ અને આ ટ્રિગ્લિસરાઇડ 364 ઓ ભાઈ જેમાં નોર્મલ 150 199 હોવા જોઈએ હે જીલુ અને વેરી હાઈ 500 હોય પણ હાઈમાં 200 499 પણ 364 એટલે બહુ જ હાઈ કહેવાય વેરી હાઈ એટલે 500 હોવા જોઈએ તો હાઈ કહેવાય અને 200 થી 499 હોય તો હાઈ કહેવાય પણ આ નોર્મલ કહેવાય. શું નોર્મલ કહેવાય નોર્મલ 150 છે જો નોર્મલ 150 હા અને 364 છે હિમોગ્લોબિન 10% કેમ બતાવે છે હે પેલા જો ગાઈસ ટોટલ લિપિડ 1210 ગાઈસ ખરેખર રિપોર્ટ થોડોક એ છે હજુ ડોક્ટરને બતાવ્યા પછી ખબર પડે. ના પણ ડોક્ટરને ના ખબર. તોય રિપોર્ટ થોડો ભારે લાગે છે જીલુ મને કોલેસ્ટ્રોલ ગાઈસ વધારે છે ને એ બીક લાગે છે કોલેસ્ટ્રોલ વધારે છે હા જો ગાઈસ હવે ખબર નહીં ગાઈસ બટ પણ હવે શુક્રવારે મેં જઈશું
નહીં હા શુક્રવારે બોલા જો હિમોગ્લોબિન 10% જ છે જીલું દિવસ બ્લડ ગ્લુકોઝ 263. તો ચાલો ગાઈસ હવે રિપોર્ટ તો અંદાજિત મને થોડોક 50% પણ ભારે લાગ્યો છે બટ પણ ગાઈસ હવે જ્યારે પણ અમે શુક્રવારે જે નડિયાદથી ઓમકાર હોસ્પિટલના જે ચુડાસમા સાહેબ છે એ આવવાના છે અહીંયા હોસ્પિટલમાં ડૉક્ટર પરેશભાઈના ત્યાં તો મને 4 વાગે બોલાયા છે અને આ રિપોર્ટ મને લઈને બોલાયા છે તો 50% તો મને ખબર પડી ગઈ છે કે રિપોર્ટ થોડો ડિફિકલ્ટ છે બટ ત્યાં આગળ જોઈને ખબર પડશે કે શું છે શું નહીં બટ 4 ચોકડી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વધી ગયું છે પછી કે હિમોગ્લોબિન થોડુંક ઓછું બતાવે છે તે ઘણું બધું અને હૃદય જે હાર્ટ છે મારા ફાધરનું એ હાર્ટ થોડું વીક પડતું જાય છે એટલે ગાઈસ હૃદયમાં પણ થોડા ચેન્જીસ આવવા લાગ્યા છે એટલે બીપી પછી ડાયાબિટીસ પછી હિમોગ્લોબિન પછી કોલેસ્ટ્રોલ આ બધું એકદમ હાઈ થવા માંડ્યું છે એટલે ગાઈસ હવે દવા ગોળી સારી એવા દવાખાનાથી ચાલુ કરાવવી જરૂરી છે જીલું હા દવા ગોળી તો જ્યાં લગી નોર્મલ ના થાય ત્યાં લગી ના ડાયાબિટીસ નોર્મલ ના થાય ત્યાં લગી નોર્મલ ઘરગથ્થુ ઉપાય કરીને કરવી જ પડે ડાયાબિટીસ મેં નોર્મલ કરવી પડશે પપ્પાના કેમ કે 4 ચોકડી છે પછી પેટમાં પછી પપ્પાના શરીરમાં ચરબીનો સ્ત્રાવ વધી ગયો છે એ આમ આટલું બધું ભારે છે એટલું હા એટલે ભારે કંઈક મમ્મી આપણે દવા ગોળી કરાવવી પડશે સારા દવાખાનામાં એમની આ શુક્રવારે બતાવી જોઈએ પછી ડૉક્ટર શું કહે પછી જોઈએ લેતા તે હોજે તો ભલે એક કારેલું મહરું ને હોજે હવામાં એક કાર એ જ ને કેમ કે આ રિપોર્ટ મમ્મી આ નોર્મલ ના કહેવાય મમ્મી મને તો બહુ બીક લાગી બોલ ખરેખર આ નોર્મલ રિપોર્ટ ના કહેવાય રીતિકા લાગે એમ તો નોર્મલ રિપોર્ટ તો એકદમ બધું એ આવે પણ આ નોર્મલ ના કહેવાય રિપોર્ટ બધું 4 ચોકડી કે ઓવર હા ઓવર લિમિટ કહેવાય 4 ચોકડી ઓવર લિમિટ કહેવાય ડાયાબિટીસ વધી હશે ને તો જ બીપી વધે ત્યાં ના હોય રાતના 8 વાગી ગયા છે હવે રસોડામાં રીતિકા શું કરે છે કેમ કે સાંજના 8 વાગી ગયા છે હજુ સુધી રસોડામાં જમવાનું બન્યું છે કે નહીં બન્યું એટલે મુશ્કેલી ચલો બનાવી દીધું જમવાનું હું બનાવી દીધું આપણું બનાવી દીધું પપ્પાનું બનાવી કેમ પપ્પાનું અલગ બનાવ્યું પપ્પાને આવું ભાત નહીં આપવાનો કેમ એટલે બાજરીનો રોટલો જ આપવાનો તો બાજરીના રોટલા 2 બનાયા કારેલાનું શાક વઘાર્યું બરાબર. આપણું પણ ખીચડી બનાવી દીધી શાક જુદું બનાવી દીધું બરાબર એટલે પપ્પાના હાથથી જુદું જુદું એમ એટલે ભાત નહીં આપવાનો 1.5-2 મહિના લગી ભાત નહીં જ આપવાનો બાજરીનો રોટલો અથવા તો કોદરી કોદરી સાચી વાત એમને રાત્રે બાજરીનો રોટલો ખાવો હોય તો હોય અને દિવસે કોદરી ખાવી હોય તો 2 ટાઈમ અલગ અલગ આલવાનું પેલું 2 દિવસ શું અલગ 2 ટાઈમ જુદું જુદું બનાવે ને તો સારું લાગે બરાબર અને સબ્જી તો કારેલાની એવી બધી જ આપવાની વાંધો નહીં તો ગાઈસ બનાવી દીધું છે, ડાયાબિટીસ બાકી 4 ચોકડી આવી છે એટલા માટે નહીં હા તો ટેન્શન તો બાપરે આટલી 4 ચોકડી છે ને ઘેર ઊભા છે એટલું એ સારું એ મોટું બેનિફિટ એ છે તો ચિંતા પડી ગઈ હવે સવારમાં તમે આખી રાત ગમે તેમ નીકળી જવા દો હા. તો સવારમાં તો તમે હું દવાખાને લઈને જઈશ દવાખાને ભલે કેમ કે ગાઈસ 4 ચોકડી વાળા લોકો ડાયાબિટીસના મરીઝને તો ગાઈસ સવાર ને સાંજ ઇન્સ્યુલિન લેવું પડે છે 2 વખત દિવસનું 2 વખત ઇન્સ્યુલિન લેવું પડે સવારને સાંજ લેવું પડે વાત સાચી પણ મને તો સવારનો દવા પેલો ડોક્ટર આવે તોય ના આવે તોય પણ બીજા ડોક્ટરને બતાવવા જજો ઓકે ઓકે તો અને તમે એડમિટ કરવાનું કે 6-7 દિવસ તો કરી જ દેવાનું એવું હવ તો આટલું બધું બીપી ના ડાયાબિટીસ ના લીધે બીપી હાઈ થશે પછી અને બાજરી રોટલો તો અહીંયા બનાવશો બાજરી રોટલો બાજુ એટલે જ બનાવી દીધા 2 બને જ હોતે શું વાત છે વાહ વાહ એટલે ગાઈસ વહેલું ખાઈ લે. ખરેખર મારા ઘરમાં ગાઈસ મારા રીતિકાને એટલી બધી એના સસરાની ચિંતા છે કે ના પૂછે ઓબ્વિયસલી હોવી જ જોઈએ કેમ કે પપ્પા છે ગમે તેમ યાર હવે જો આ લોકો તો હવે ચીકુ બંટી જોવે છે પછી આ લોકો અહીંયા રમે છે અને રીતિકા અંદર જમવાનું બનાવે છે મમ્મી તમે શું કર્યું આ કારેલાના કાપિયા લે તે રૂટિકા બનાવા હા. પછી આ જ્યુસ સવારમ કે બરાબર અત્યારે ના પાડે અત્યારે ના પડે છે ઓકે જોલો ગાઈસ તો પપ્પા તો તમને કેવું લાગે છે સારું લાગે સારું લાગે છે બહુ ટેન્શન નહીં કરો પપ્પા ડાયાબિટીસ એક એવી વસ્તુ છે ને કે તમે વિચારી એને ખતમ કરી શકો છો કશું જ નહીં એવું તો પછી શું છે કશું નહીં બસ ભાઈ ટેન્શન તમારા મગજમાં એવું જ થઈ જવું જોઈએ કે મને કશું છે જ નહીં હા મને કશું કોઈ ડાયાબિટીસ નહીં કે બીપી નહીં બીપી નહીં હા. બરાબર ને બરાબર શું કહેવું મમ્મી અમુક વસ્તુ પપ્પા પોતાના વિચારો આપણને અંદરથી મારી ખાતા હોય પણ વિચારો નહીં કરવાના શું કેવું પીવું હા હું વિચારો ખાઉં છું પણ એ બધું ભૂલી ગયું હા વિચારો નહીં કરવાના આપણે ખાલી ચરી પાડવાની ને એવરી ડે ગોરી કરવાની પછી શું થઈ ગયું અમે આપણે પોતાના શરીરની ચિંતા રાખવી પડે આપણે જો હવે તમારે આજે રિપોર્ટ આવ્યા છે ને એટલા માટે મમ્મી અને રીતિકા બંને લોકો એક્શન મોડ પર આવી ગયા છે જેવું કે આપણા ગામમાં નવો પીએસઆઈ આવે ને એક્શનમાં થઈ જાય એવા રીતિકા અને મમ્મી એક્શન મોડમાં આવી ગયા છે એટલા માટે એ બધી જ રીતે મેં જાય કરી સવારે ચાવી નથી નીકળતી તો કેમ કરી હીરો ચાલુ બંધ કે નીકળી ગઈ અને ગાઈસ ફાઇનલી બધું જ રીતે દવાઓ ચાલુ થઈ ગઈ છે ટ્રીટમેન્ટ બધું સારું થઈ જશે એટલે ટેન્શન નહીં બહુ પપ્પા તમારે ખાઈને ઊંઘી નહીં રહેવાનું હેલ્થ ચાલ કરવાનું બહુ ઊંઘી રહેશો ને તો તમારા કોલેસ્ટ્રોલ વધી ગયું છે સારું એટલે મને હોપ ચડી જાય અંદર.
હા તે કોલેસ્ટ્રોલના લીધે જ પપ્પા હોપ ચડે તમને, સુગરના લીધે જ એનું હોપ ચડે છે. સુગર ઓછું થઈ જશે, કોલેસ્ટ્રોલ ઓછું થઈ જશે ને તમને હોપ નહીં ચડે. એટલે તમે હવે ચાલવા કરજો. તો ગાઈસ રાતના 9:30 વાગી ગયા છે અને હવે ઊંઘવાનો પણ સમય થઈ ગયો છું, કેમ કે આખો દિવસનું ગાઈસ થાકી ગયો છું એડિટિંગ કરીને, વિડીયો શૂટ કરીને. હવે ગાઈસ તમને એક વાર વસ્તુ કહેવી હતી કે મેં હું દિવસમાં 2 બ્લોગ શૂટ કરું છું. ગાઈસ અડધા લોકોની કમેન્ટ એવી આવે છે કે પિયુષભાઈ તમે ગુજરાતીમાં વિડીયો બ્લોગ બનાવો છો એમાં પછી લેંગ્વેજ ડબલ કરીને પછી તમે હિન્દીમાં શિફ્ટ કરો છો. તો ગાઈસ એવું નથી, હું આખો દિવસ ગુજરાતીમાં પણ વિડીયો શૂટ કરું છું અને હિન્દીમાં પણ બ્લોગ શૂટ કરું છું. એટલે એક દિવસમાં હું ટોટલ 2 બ્લોગ શૂટ કરું છું. એટલે ગાઈસ આટલી બધી મહેનત કરવા છતાં પણ તમે હિન્દી બ્લોગમાં તમે સપોર્ટ નહીં કરતા. બટ તમને જણાવી દઉં કે તમારે યુટ્યુબમાં જવાનું છે અને યુટ્યુબમાં જઈને ગાઈસ તમે બતાવું કે આ અહીંયા સર્ચ બોક્સમાં જવાનું છે. જો સર્ચ બોક્સમાં જઈને તમારે લાઈફ ઓફ વીર લખવાનું છે. લાઈફ ઓફ વીર તમે ગાઈસ લખશો ને એટલે આ આપણી નવી ચેનલ આવી જશે. જો આ લાઈફ ઓફ વીર, પછી તમારે આમાં સબસ્ક્રાઇબ કરી દેવાનું છે ગાઈસ. જો ઓનલી ફોર 150 સબસ્ક્રાઈબર છે. પ્લીઝ ગાઈસ સપોર્ટ કરો, કેમ કે આ લાઈફ ઓફ વીર મેં એટલા માટે બનાવી છે કે બહારના દેશોમાં કોઈ આઉટ ઓફ ગુજરાતમાંથી કોઈ હિન્દી બ્લોગ જોઈ શકતા નથી મારા, અને ગુજરાતી લેંગ્વેજ એમને સમજતા પાવતી નથી. એટલા માટે ગાઈસ મેં મસ્ત મજાની આ યુટ્યુબ ચેનલ બનાવી છે લાઈફ ઓફ વીર. તો ફટાફટી ગાઈસ અત્યારે યુટ્યુબમાં જાઓ અને લાઈફ ઓફ વીર લખો અને ફટાફટી ગાઈસ જેટલા પણ લોકો જે ગુજરાતી બ્લોગ જોવે છે એ લોકો હિન્દીમાં પણ મને સપોર્ટ કરો, કેમ કે એક દિવસમાં 2 બ્લોગ બનાવવા ગાઈસ બહુ જ મારા માટે ડિફિકલ્ટ છે. તમે વિચારો કે આ સવારથી 7 વાગ્યાથી લઈને કે રાતના 7 વાગ્યા લગી ગુજરાતીમાં પણ બ્લોગ શૂટ કરવાનો અને સવારથી 7 વાગ્યાની સવારના 7 વાગ્યાથી માંડીને રાતના 7 વાગ્યા લગી હિન્દીમાં પણ બ્લોગ શૂટ કરવાનું છે. એટલા માટે ભાઈ ગાઈસ તમારા ભાઈની મહેનત પ્લીઝ રંગ લાવજો. આ લાઈફ ઓફ વીર છે, યુટ્યુબમાં સર્ચ મારજો. 150 સબસ્ક્રાઈબર થઈ ગયા છે ગાઈસ. જો એ વિડીયો અપલોડ કરી છે અને ગાઈસ રોજ સવારે 11:30 વાગે ગુજરાતી વિડીયો આવશે અને રોજ સાંજે 7 વાગે હિન્દીમાં બ્લોગ આવશે. એટલે બપોરે તમે ગુજરાતી પણ બ્લોગ જોજો અને સાંજે હિન્દીમાં પણ બ્લોગ જોજો. પ્લીઝ મારા માટે આટલું જોજો અને સારા લાગ્યા હોય તો કમેન્ટ કરજો. અને જેટલા ગુજરાતી બ્લોગ લોકો જોવે છે અને જે લોકો હિન્દીમાં આવશે અને સબસ્ક્રાઈબ કરશે એ લોકો કમેન્ટ કરજો કે પિયુષભાઈ તમે ગઈકાલે બ્લોગમાં કીધું હતું, એટલા માટે અમે હિન્દીમાં પણ આવી ગયા છે, તમે કીધું એટલા માટે સબસ્ક્રાઈબ કર્યું. તો જરૂર તમારી કોમેન્ટનો જવાબ આપીશ. જો લો ગાઈસ આ લાઈફ ઓફ વીર, બસ કંઈ નહીં કરવાનું નહીં ગાઈસ, ખાલી ઓનલી ફોર તમારે ગાઈસ જો યુટ્યુબમાં જવાનું છે અને આ સર્ચમાં જવાનું છે અને પછી લાઈફ ઓફ વીર લખવાનું છે, બરાબર. પછી આ ઉપર ચેનલ નહીં, આ ચેનલ છે આપણે, જો આ ડીપી છે, જો લાઈફ ઓફ વીર. પછી તમારે ઓપન કરી પછી તમારે સબસ્ક્રાઈબ કરી નાખવાનું છે. તો ફટાફટી ગાઈસ જાઓ યુટ્યુબમાં અને હિન્દી ચેનલમાં પણ સપોર્ટ કરો, કારણ કે એક દિવસમાં 2 બ્લોગ શૂટ કરવા બહુ ડિફિકલ્ટ છે. અમુક લોકો એક પણ બ્લોગ શૂટ નહીં કરી શકતા, હું 2 બ્લોગ શૂટ કરું છું. એટલે પ્લીઝ સપોર્ટ